ખૂબ જૂના સમયની વાત છે. એક નાનકડા ગામમાં ધનરાજ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. તેની ગરીબી એટલી ઊંડી હતી કે કેટલાય દિવસો સુધી તેના ઘરે ચૂલો સળગતો નહોતો. પહેરવા માટે જૂના કપડાં અને ખાવા માટે કંઈ નહીં. પેટ ભરવાની આશામાં તે રોજ સવારે ગામની ગલીઓમાં નીકળતો અને દરવાજે હાથ ફેલાવીને ભીખ માંગતો. શરૂઆતમાં કેટલાક લોકો દયા બતાવતા હતા, પણ સમય જતાં ગામ લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. તેમને લાગવા માંડ્યું કે ધનરાજ મહેનત કરવાથી બચે છે. ધીરે ધીરે લોકોએ તેનાથી મોઢું ફેરવી લીધું અને એક દિવસ એવો આવ્યો જ્યારે તેને કોઈ ભીખ આપવા પણ તૈયાર ન રહ્યું. મજબૂરીમાં ધનરાજ હવે રોજ સવારે ગામની બહાર પડેલા કચરાના ઢગલા પાસે જવા લાગ્યો. તે ત્યાં કચરો હટાવીને જોતો કે કદાચ કંઈક ખાવા જેવું મળી જાય. જો વાસી રોટલીનો ટુકડો કે બાજરીના થોડા દાણા મળી જાય તો તે જ તેનો સહારો બનતા. ઘણીવાર કંઈ પણ ન મળવા પર તે આખો દિવસ ભૂખ્યો જ પસાર કરવો પડતો. એક દિવસ નસીબે તેના પર થોડી મહેરબાની બતાવી દીધી. જ્યારે તે કચરામાં કંઈક શોધી રહ્યો હતો ત્યારે તેની આંગળીઓને એક સિક્કો અડક્યો. માટી સાફ કરી તો તે 20 પૈસાનો સિક્કો નીકળ્યો. તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે તે સિક્કાને પોતાના ફાટેલા કપડામાં કસીને બાંધી લીધો, જાણે કોઈ અમૂલ્ય દોલત મળી ગઈ હોય. પછી ઝૂંપડીમાં પાછા ફરીને થોડું પાણી પીધું અને થાકને કારણે સૂઈ ગયો. બીજી સવારે તે ફરી તે જ જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને જોયું કે એક માણસ પોતાના ખંભા પર વાંસની મોટી ટોપલી ઉઠાવીને જઈ રહ્યો હતો. ટોપલીની અંદરથી પ્રાણીઓની હલચલ સંભળાઈ રહી હતી. ધનરાજે તેને રોકીને કહ્યું, ભાઈ, જરા જણાવો તો ખરો, આ ટોપલીમાં શું છે? તે માણસ ઊભો રહ્યો અને બોલ્યો, આમાં મોર છે, વેચવા માટે લઈ જઈ રહ્યો છું. પાસે જ 2 ધનવાન વ્યક્તિઓ ઊભા હતા. તેમના નામ હતા શેઠ કૈલાશ દત્ત અને શેઠ ત્રિવેણી પ્રસાદ. બંને ધનરાજની હાલત જોઈને હસવા લાગ્યા. એકે તિરસ્કાર ભર્યા સ્વરમાં કહ્યું, અરે ભાઈ, આને કેમ બતાવી રહ્યો છે? આ તો પોતે એક ટકની રોટલીનો મોહતાજ છે. ભલા આ તારો મોર કેવી રીતે ખરીદશે? તે વ્યક્તિએ ગંભીર સ્વરમાં કહ્યું, મારે તો મારો સામાન વેચવો છે. જેણે બોલાવ્યો છે તેની પાસે જવું એ જ મારો ધર્મ છે. આ સાંભળીને પાસે ઊભેલા બંને શ્રીમંતો ફરી મહેણા મારવા લાગ્યા. આ માણસ રોજ કચરાના ઢગલામાંથી દાણા વીણે છે અને તેનાથી પેટ ભરે છે. એક શેઠ બોલ્યો. બીજો હસતા હસતા બોલ્યો, જો તેની પાસે પૈસા હોત તો પહેલા પોતાના માટે જમવાનું ખરીદત. ભલા આ કોઈ મોર શું ખરીદશે? તેમની વાતો પર ધનરાજે કોઈ ધ્યાન આપ્યું નહીં. તે ચૂપચાપ ઊભો રહ્યો. તેણે પોતાના ફાટેલા કપડાની ગાંઠ ખોલી અને તેમાંથી પેલો 20 પૈસાનો સિક્કો કાઢીને મોર વેચનારની સામે મૂકી દીધો. તે બોલ્યો, ભાઈ, આજ 20 પૈસામાં મને એક મોર આપી દો. આ સાંભળતા જ બંને અમીરો જોરથી હસવા લાગ્યા, મજાક ઉડાવતા. એક શેઠ ધનરાજના ગાલ પર હળવી થપ્પડ મારી દીધી. ધનરાજનો ચહેરો શાંત જ રહ્યો. તેને નમ્ર પણ દ્રઢ સ્વરમાં કહ્યું, તમે મને કેમ માર્યો? મેં તમારું શું બગાડ્યું છે? મેં તો ફક્ત આ માણસ પાસે મોર ખરીદવાની વાત કરી છે. આ બધું જોઈને મોર વેચનાર થોડીવાર ચૂપ રહ્યો. પછી તેને ટોપલી ખોલી અને તેમાંથી એક નાનકડો વાદળી લીલા પીછાવાળો મોરનો બચ્ચો બહાર કાઢ્યો. તેને ધનરાજની હથેળીમાં રાખતા કહ્યું, લે ભાઈ, આજથી આ તારો થયો. આનું નામ
હું નીલું રાખું છું. આ પછી તે સ્મિત કરતા બંને શેઠો તરફ વળ્યો અને બોલ્યો, હમણાં તો તમે લોકો કહેતા હતા કે આ ગરીબ કંઈ ખરીદી શકતો નથી, પરંતુ જુઓ, જેને તમે સૌથી નબળો સમજતા હતા તેણે જ પોતાના પૈસાથી મોર ખરીદી લીધો. આ સાંભળતા જ બંને અમીરો શર્મિંદા થઈ ગયા અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. મોર વેચનાર આ બધું જોઈને હસ્યો અને પછી મોડું કર્યા વગર પોતાના રસ્તે નીકળી ગયો. ધનરાજ ત્યાં જ કચરાના ઢગલા પાસે બેસી ગયો અને હાથથી કચરો હટાવીને દાણા શોધવા લાગ્યો. થોડી વારમાં તેને બાજરીના કેટલાક દાણા મળી ગયા. ચાલો, તેને મનોમન વિચાર્યું કે આમાંથી થોડા હું ખાઈ લઈશ અને બાકીના મારા મોર નીલુને ખવડાવી દઈશ. આ પછી તે નાનકડા મોરને સાચવતા પોતાની ઝૂંપડી તરફ પાછો ફર્યો. ઘરે પહોંચીને તેને જમીન પર એક જૂની ચટાઈ બિછાવી અને મોરને પોતાની પાસે બેસાડી દીધો. રાત ધીરે ધીરે ઘટવા લાગી અને થાકને કારણે બંને સૂઈ ગયા. હવે આ જ તેનું રોજનું જીવન બની ગયું. દરરોજ સવારે ધનરાજ કચરાના ઢગલા પાસે જતો, દાણાની શોધ કરતો, થોડું પોતે ખાતો અને થોડું પોતાના મોરને ખવડાવતો. આખો દિવસ બંને સાથે રહેતા અને સાંજ પડતા જ તે જ ચટાઈ પર એકબીજાની પાસે સૂઈ જતા. આ ક્રમ કેટલાય મહિનાઓ સુધી આમ જ ચાલતો રહ્યો. પરંતુ એક રાત્રે કંઈક એવું બન્યું જાણે બધું જ બદલી નાખ્યું. અડધી રાત્રે ધનરાજની ઊંઘ અચાનક ઉડી ગઈ. તેને લાગ્યું કે કોઈ ધીમા અવાજે તેને બોલાવી રહ્યું હોય. માલિક, માલિક, મારી વાત સાંભળો. સાંભળતા જ ધનરાજ ગભરાઈ ગયો. તે ઉઠીને બેસી ગયો અને બોલ્યો, કોણ છે જે મને અંધારી રાત્રે માલિક કહીને બોલાવી રહ્યું છે? ત્યારે ફરી એ જ અવાજ આવ્યો, માલિક, હું જ છું, તમારો મોર નીલું. આટલું સાંભળતા જ ધનરાજનું શરીર ધ્રુજવા લાગ્યું. તેનો ચહેરો ડરથી સફેદ પડી ગયો અને તે સમજી શકતો નહોતો કે આ સપનું છે કે કોઈ અઘટિત ઘટના. ધનરાજે ગભરાઈને ચારે બાજુ નજર દોડાવી, પણ ઝૂંપડીની અંદર તેને કોઈ દેખાયું નહીં. ત્યારે ફરી એ જ ધીમો અવાજ ગુંજ્યો, માલિક, હું છું, તમારો મોર. આ સાંભળતા ધનરાજના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ધ્રુજતા અવાજે બોલ્યો, હે ભગવાન, આ કેવી રીતે શક્ય છે? શું હું સપનું જોઈ રહ્યો છું કે ખરેખર જાગી રહ્યો છું? ભલા કોઈ મોર માણસોની જેમ કેવી રીતે બોલી શકે? ત્યારે મોર હળવા હાસ્ય સાથે બોલ્યો, માલિક, ડરવાની કોઈ જરૂર નથી. આ તો માત્ર શરૂઆત છે. આગળ તમને હજી વધુ હેરાન કરનારી વાતો જોવા મળશે. પરંતુ પહેલા મારી એક વાત ધ્યાનથી સાંભળી લો. ધનરાજે ડરતા ડરતા કહ્યું, હા બોલ. હવે તારી વાત સાંભળ્યા વગર તું મારાથી રહેવાતું જ નથી. મોરે શાંત સ્વરમાં કહ્યું, માલિક, હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. મેં પોતે તમને મારા સ્વામી પસંદ કર્યા છે. પરંતુ એક સમસ્યા છે. તમે રોજ કચરાના ડગલાથી દાણા વીણીને લાવો છો અને હું એક પક્ષી છું. જો હંમેશ અહીં જ પડ્યો રહીશ તો બરાબર જીવી નહીં શકું. તેથી મને દિવસમાં બહાર જવાની પરવાનગી આપી દો. હું વચન આપું છું કે દરરોજ સાંજે તમારી પાસે પાછો આવી જઈશ. ધનરાજનું મન આશંકાથી ભરાઈ ગયું. તેને ડર લાગવા માંડ્યો કે ક્યાંક આ મોર ફરી પાછો ન આવે. પરંતુ તેમ છતાં તેને ભારે હૈયે પરવાનગી આપી દીધી. સવાર થતાં જ નીલું પાંખો ફફડાવતો ઝૂંપડીની બહાર નીકળ્યો. જોતા જોતામાં તે એટલી ઝડપથી ઉડતો ગયો કે ધનરાજની આંખોથી ઓझल થઈ ગયો.
આ દ્રશ્ય જોઈને ધનરાજ ચોધાર આંસુએ રડવા લાગ્યો. હે ભગવાન, આજે મારો મોડ મન છોડીને ચાલ્યો ગયો. તે વિલાપ કરવા લાગ્યો. તેનું રડવું સાંભળીને પાડોશીઓ ભેગા થઈ ગયા. તેની હાલત જોઈને તેઓ હસવા લાગ્યા. એકે તો મહેણું મારતા કહ્યું, તું તો ખરેખર મોટો મૂર્ખ છે. જો ક્યારેય તારા હાથમાં પૈસા પણ આવી ગયા તો ખાવાને બદલે તું પ્રાણી જ ખરીદીશ અને પછી તેને આવી રીતે જ ભગાડી દઈશ. તેમની વાતોનો ધનરાજે કોઈ જવાબ ન આપ્યો. તે ચૂપચાપ માથું નમાવી ફરીથી કચરાના ઢગલા તરફ દાણા શોધવા નીકળી પડ્યો. તે દિવસે તેની ઝૂંપડી તેને પહેલા કરતાં ક્યાંય વધુ સૂની અને ઉદાસ લાગતી હતી. પણ જેવી સાંજ ઢળી, અચાનક દરવાજા પર હળવી ખટખટ થઈ. ધનરાજે જેવો દરવાજો ખોલ્યો તો સામે નીલુ પાંખો સમેટીને ઊભો હતો. તેને જોતાં જ ધનરાજની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યો, અરે મારા નીલુ, તું ખરેખર પાછો આવ્યો? મોડ સ્મિત કરતા બોલ્યો, હા માલિક, મેં તમારી સાથે જે વાદો કર્યો હતો તે નિભાવ્યો. સવારે હું મારું ભોજન શોધવા ગયો હતો, પણ સાંજે તો મારે તમારી પાસે જ પાછું ફરવાનું હતું ને. નીલુએ ગંભીર સ્વરમાં કહ્યું, માલિક, તમે બિલકુલ નિશ્ચિંત રહો. હું તમને ક્યારેય ધોકો નહીં આપું. આ પછી આજ તેનો રોજનો નિયમ બની ગયો. દરરોજ સવારે નીલુ ઝૂંપડીની બહાર ઉડી જતો, જંગલો અને ખેતરોમાં પોતાનું ભોજન શોધતો અને સાંજ પડતા જ પાછો ધનરાજ પાસે આવી જતો. આ જોઈને આસપાસના પાડોશીઓ હેરાન રહી ગયા. તેઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. આ કોઈ સામાન્ય મોર હોઈ શકે નહીં. ચોક્કસ આ માણસ કોઈ તાંત્રિક કે જાદુગર છે. તેથી જ આ પક્ષી રોજ પાછું આવી જાય છે. આવી જ રીતે કેટલાય દિવસો પસાર થઈ ગયા. દરરોજની જેમ નીલુ સવારે નીકળતો, દૂર દૂર સુધી ઉડીને જંગલમાં ફરતો, જાત જાતના દાણા અને પાંદડા ખાતો અને સાંજે પાછો ફરીને ધનરાજને દિવસભરની બધી વાતો કહેતો. ક્યાં ગયો, શું જોયું, કઈ જગ્યાએ કેટલી શાંતિ હતી. 6થા દિવસની વાત છે. નીલુ એક ઘટાદાર જંગલમાં પહોંચ્યો, જ્યાં કાંટાળી ઝાડીઓ અને ઊંચા વૃક્ષો ચારે બાજુ ફેલાયેલા હતા. ત્યાં જ તે કેટલાક કુમળા લીલા પાંદડા ચણી રહ્યો હતો. ત્યારે એક વિશાળ વૃક્ષના મૂળ પાસે તેના પંજા કોઈ સખ્ત વસ્તુ સાથે અથડાયા. તેને કુતૂહલથી માટી ખોદવાનું શરૂ કર્યું તો અચાનક તેની નજર એક તેજસ્વી પ્રકાશ પર પડી. માટી હટાવતા જ તેની સામે એક મોટો અને ચમકતો હીરો દેખાયો. નીલુ ચોંકી ગયો. આ તો અપાર ધન છે. તેને મનોમન વિચાર્યું, એટલો કિંમતી કે તેનાથી આખું રાજ્ય ખરીદી શકાય. પછી તે ચિંતામાં પડી ગયો કે જો હું આ હીરો મારા માલિક ધનરાજને આપી દઉં તો લોકો તેના પર હુમલો કરી દેશે. બધા પૂછશે કે આટલો ગરીબ માણસ આટલો મોટો હીરો ક્યાંથી લાવ્યો. જો તે કહેશે કે રસ્તામાં પડેલો મળ્યો તો કોઈ વિશ્વાસ નહીં કરે. લોકો તેને ચોર સમજી લેશે અથવા મારી નાખશે. નીલુએ નિશ્ચય કર્યો કે હું મારા માલિકને આવી મુસીબતમાં તો ન નાખી શકું. આ હીરો કોઈ મોટા રાજાને આપવો જ યોગ્ય રહેશે, જેથી તેનો સાચો ઉપયોગ થઈ શકે. આ વિચારીને તેને તે હીરાને એક મોટા લીલા પાંદડામાં લપેટ્યો, સાવધાનીથી પોતાની ચાંચમાં દબાવ્યો અને જંગલની બહાર ઉડી ગયો. તે સતત ઉડતો રહ્યો. એક જંગલ પાર કર્યું, પછી બીજું, પછી કેટલાય નાના મોટા નગરો તેની નીચેથી પસાર થઈ ગયા. થાકને કારણે તેનું શરીર તૂટવા લાગ્યું.
અને અંતે તે એક સુમસામ જંગલમાં જ ઉતરીને સૂઈ ગયો. બીજા દિવસે પણ એ જ થયું. ત્રીજો દિવસ વીતી ગયો. પછી ચોથો દિવસ પણ નીકળી ગયો. દરરોજ સવારની જેમ નીલુ ફરીથી ઉડી ગયો. આ વખતે થોડું અંતર કાપ્યા પછી તેને નીચે એક નાનકડું ઘર દેખાયું. તે આગળ વધ્યો તો ઘરોની સંખ્યા વધતી ગઈ. થોડી જ વારમાં તે એક વિશાળ નગરની ઉપર પહોંચી ગયો. શહેરની વચ્ચોવચ એક પહોળો રસ્તો સીધો એક ભવ્ય રાજમહેલ તરફ જતો દેખાતો હતો. નગરના લોકો આશ્ચર્યથી ઉપર જોવા લાગ્યા. અરે જુઓ, એક મોર પોતાની ચાંચમાં કંઈક દબાવીને કેટલી ઝડપથી ઉડતો જાય છે. લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આખરે મામલો શું છે. નીલુ રોકાયા વગર સીધો તે નગરના રાજા મહારાજ સત્યવર્માના મહેલ સુધી જઈને પહોંચ્યો. તે સમયે રાજા મહેલના મુખ્ય દ્વાર પાસે બેસીને પ્રજાની વાતો સાંભળી રહ્યા હતા. નીલુએ થોડા અંતર ઉતરીને પોતાની ચાંચમાં દબાવેલો પાંદડામાં લપેટેલો હીરો જમીન પર મૂકી દીધો અને થાકને કારણે ત્યાં જ બેસી ગયો. પછી તેને પૂરી તાકાતથી બૂમ પાડી, કોઈ છે? કોઈ છે? રાજા ચોંકી ગયા. તેમણે સેવકોને પૂછ્યું, આ કેવો અવાજ છે? જઈને તો જુઓ. સેવકો બહાર આવ્યા તો હેરાન રહી ગયા. મહારાજ, આ તો એક મોર છે, તેમણે કહ્યું. રાજાએ તરત જ આદેશ આપ્યો, તો વાર શેની? તેને અંદર લઈ આવો. હું આ બોલતા મોરને સ્વયં જોવા માંગુ છું. સેવકો નીલુને આદર સાથે અંદર લઈ આવ્યા. નીલુ ધીરે ધીરે મહેલની અંદર પહોંચ્યો અને પાંદડામાં લપેટેલો હીરો રાજાના ચરણોમાં મૂકી દીધો. પછી માથું નમાવીને બોલ્યો, મહારાજની જય હો. રાજાએ પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપ્યા અને સેવકોને કહ્યું, જલ્દીથી એક સુંદર ગાલીચો અને મુલાયમ તકિયો લઈને આવો. અમારા અતિથિને સન્માનથી બેસાડો. નીલુએ ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો, મહારાજ, હું તમારી પાસે એક વિશેષ પ્રસ્તાવ લઈને આવ્યો છું. આ હીરો મારા સ્વામી ધનરાજ તરફથી તમને ભેટ આપવામાં આવ્યો છે. તેમણે સાંભળ્યું છે કે તમારી એક અત્યંત સુશીલ અને સુંદર પુત્રી છે. તે સંબંધમાં આ નાનકડી ભેટ સ્વીકારવાની વિનંતી છે. મિત્રો, જેવી મહારાજ સત્યવર્માની નજર તે હીરા પર પડી, તેઓ થોડી ક્ષણો માટે તો સતબત થઈ ગયા. મનોમન બોલ્યા, આટલો વિશાળ અને ચમકદાર હીરો, અને આ તેને એક નાનકડી ભેટ કહી રહ્યો છે. રાજાએ સ્મિત કરતા નીલુને કહ્યું, અરે, આ ભેટ તો અત્યંત મૂલ્યવાન છે. હું પ્રસન્નતાપૂર્વક મારી પુત્રીના લગ્ન તમારા સ્વામી ધનરાજ સાથે કરવા તૈયાર છું. મારે તેમની પાસેથી બીજું કંઈ નથી જોઈતું. તેઓ ઈચ્છે તો ખાલી હાથે પણ મારા મહેલે આવી શકે છે. જો તેમની પાસે બીજા ઘરેણાં હોય તો તેઓ પોતાની પાસે જ રાખે. નીલુએ આદરથી માથું નમાવ્યું અને બોલ્યો, મહારાજ, હું તમારી આ વાત મારા માલિક સુધી જેવી છે તેવી પહોંચાડી દઈશ. અમે 141 દિવસની અંદર ફરી અહીં ઉપસ્થિત થઈશું. આટલું કહીને તેણે રાજાને પ્રણામ કર્યા અને મહેલની બહાર નીકળી ગયો. પેલી બાજુ ધનરાજના દિવસો ખૂબ જ મુશ્કેલીથી પસાર થઈ રહ્યા હતા. નીલુ કેટલાય દિવસોથી ઘરે પાછો ફર્યો નહોતો. તે ક્યારેક ગામની ગલીઓમાં ભટકતો, ક્યારેક જંગલોમાં તેને શોધતો ફરતો. પાડોશીઓ તો તેની મજાક ઉડાવતા, તારો મોર ઉડી ગયો. અમે કહ્યું હતું કે પ્રાણી પાળવું તારા ગજાની વાત નથી. એક સાંજે જ્યારે તે થાકીને સૂવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે દરવાજા પર હળવો પગડવ થયો.
જેવો તેને દરવાજો ખોલ્યો, નીલુ અંદર આવી ગયો. તેને જોતાં જ ધનરાજ ખુશીથી ઉછળી પડ્યો. તેણે મોરને કસીને છાતીએ લગાવી દીધો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીલુએ પ્રેમથી કહ્યું, માલિક, હવે બસ કરો. મારા માટે આટલું ન રડો. હું તમારા માટે બહુ મોટા સમાચાર લઈને આવ્યો છું. ધનરાજે ધ્રુજતા અવાજે કહ્યું, હું તો સમજી બેઠો હતો કે તું આ દુનિયામાં નથી રહ્યો. જલ્દી કે, શું સમાચાર લાવ્યો છે? નીલુ બોલ્યો, માલિક, પહેલા ધીરજ રાખો અને મારી દરેક વાત ધ્યાનથી સાંભળો. મેં તમારા માટે એક બહુ મહત્વનું કામ કર્યું છે. હવે તમારે એ જ કરવું પડશે જે હું કહું. ધનરાજ વિચાર્યા વગર બોલ્યો, તું જે કહીશ ને હું તે જ કરીશ. જો કે તો પહાડ પરથી પણ કૂદી જઈશ, પણ તારી વાત નહીં ટાળું. નીલુ હસતા હસતા બોલ્યો, આટલું મોટું બલિદાન નથી જોઈતું. બસ કાલે સવારે મારી સાથે ચાલવાનું છે. હું આગળ આગળ રહીશ, તમે મારી પાછળ પાછળ ચાલો. બાકી બધું હું સંભાળી લઈશ. તે રાત્રે બંને ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા. સવાર થતાં જ નીલુ આગળ આગળ ઉડવા લાગ્યો અને ધનરાજ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તેઓ સતત 5 દિવસ સુધી ગાઢ જંગલોમાંથી પસાર થતા રહ્યા. 5મા દિવસે તેઓ એક શાંત નદીના કિનારે પહોંચ્યા. ત્યાં પહોંચીને નીલુ બોલ્યો, માલિક, હવે તમે અહીં જ વિશ્રામ કરો. નીલુની વાત માનીને ધનરાજ ત્યાં જ જમીન પર સૂઈ ગયો. અચાનક નીલુનું વર્તન બદલાઈ ગયું. તે ધનરાજની આસપાસ ફરવા લાગ્યો અને પછી પોતાની ચાંચથી તેને જોર જોરથી મારવા લાગ્યો. ધનરાજ પીડાથી કણસી ઉઠ્યો. ઊભો રે નીલુ, મન કેમ મારી રહ્યો છે? નીલુ તરત જ રોકાઈ ગયો અને ગંભીર સ્વરમાં બોલ્યો, માલિક, હવે બસ આટલું જ. પણ મારી એક વાત ધ્યાનથી સાંભળો. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે અહીં જ સૂઈ રહો. જરા પણ હલશો નહીં. આટલું કહીને નીલુ પાંખો ફફડાવતો ત્યાંથી ઉડી ગયો. પેલી બાજુ સવારનો સમય થઈ ગયો હતો. મહારાજ સત્યવર્માએ આખા નગરના રસ્તાઓ પર સૈનિકો તૈનાત કરાવી દીધા હતા. તેમને પૂરો વિશ્વાસ હતો કે આજે તેમના થનારા જમાઈ ધનરાજ પોતાની જાન લઈને નગરમાં પ્રવેશ કરશે. ત્યારે પહેરેદારોએ જોયું કે પેલો જ પ્રખ્યાત મોર નગર તરફ આવતો દેખાઈ રહ્યો છે. તેઓ તરત જ દોડતા રાજા પાસે પહોંચ્યા. મહારાજ, ધનરાજના દત્ત નીલુને અમે આવતા જોયો છે. રાજા સ્વયં નગરની બહાર તેના સ્વાગત માટે નીકળી પડ્યા. પરંતુ જેવો તેમણે નીલુને એકલો આવતો જોયો, તેમના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. તેમણે વ્યાકુળ થઈને પૂછ્યું, શું બધું બરાબર છે? તમારા સ્વામી ક્યાં છે? નીલુએ ઉદાસ સ્વરમાં ઉત્તર આપ્યો, મહારાજ, આજે બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ. રસ્તામાં ડાકુઓએ અમારા કાફેલાને ઘેરી લીધો. મારા માલિકને ખરાબ રીતે માર્યો. જે કંઈ તેમની પાસે હતું બધું લૂંટી લીધું. ત્યાં સુધી કે તેમના વસ્ત્રો પણ છીનવી લેવામાં આવ્યા. આ સાંભળતા જ મહારાજ સત્યવર્માનું હૃદય વ્યથિત થઈ ઉઠ્યું. આ તો બહુ અન્યાય થયો. તેમણે કહ્યું, આપણે તરત જ તેમની સહાયતા કરવી જોઈએ. તેઓ અત્યારે ક્યાં છે? રાજાએ તરત જ આદેશ આપ્યો, તબેલામાંથી અમારા સૌથી ઉત્તમ ઘોડા લાવવામાં આવે. સૈનિકો તૈયાર રહે. પછી તેમણે દાસીઓને બોલાવીને કહ્યું કે મહેલના સૌથી સુંદર અને કિંમતી વસ્ત્રો તરત જ લાવવામાં આવે. દાસીઓ દોડી ગઈ અને થોડી જ વારમાં
રેશમી વસ્ત્રોથી ભરેલી થેલી લઈને પાછી ફરી. સફેદ અંગવસ્ત્ર, ઘેરા રંગનું જેકેટ, કમરબંધ અને એક ભવ્ય પાઘડી. મહારાજ સત્યવર્મા બોલ્યા, અમે પોતે ચાલીશું અને અમારા થનારા જમાઈને સન્માન સહિત અહીં લાવીશું. પરંતુ ત્યારે નીલુએ વિનમ્રતાથી કહ્યું, મહારાજ, તમારી કૃપા અમૂલ્ય છે, પણ આ કાર્ય મને એકલાને જ કરવા દો. હું આ બધા વસ્ત્રો મારા સ્વામી સુધી પોતે પહોંચાડી દઈશ. રાજા થોડી ક્ષણ વિચારમાં પડ્યા. પછી નીલુની બુદ્ધિમાની પર વિશ્વાસ કરીને સહમતીમાં માથું હલાવ્યું. મહારાજ સત્યવર્માએ આશ્ચર્યથી નીલુ તરફ જોયું અને બોલ્યા, પરંતુ તું તો આટલો નાનકડો મોર છે. આટલો બધો સામાન એકલો કેવી રીતે લઈ જઈ શકીશ? નીલુ આત્મવિશ્વાસથી સ્મિત કરતા બોલ્યો, મહારાજ, તેનો ઉપાય બહુ સરળ છે. તમે આ બધો સામાન ઘોડાની પીઠ પર બાંધી દો. ઘોડાની લગામનો એક છેડો તેની ગરદનથી બાંધી દો અને બીજો છેડો મારી ચાંચમાં પકડાવી દો. હું એકલો જ બધું મારા સ્વામી સુધી પહોંચાડી દઈશ. રાજાએ પણ નીલુની વાત માની લીધી. જેવી વ્યવસ્થા થઈ, દૂર દરબારમાં હાજર રહેલા તમામ લોકો આ દ્રશ્ય જોઈને ચકિત થઈ ગયા. વાહ વાહ, આ તો ખરેખર અદ્ભુત મોર છે, લોકો અંદરો અંદર કહેવા લાગ્યા. નીલુ ઘોડાની સાથે સાથે ચાલતો તે જ નદીના કિનારે પહોંચ્યો જ્યાં ધનરાજ સૂતો હતો. નીલુને જોતા જ ધનરાજના ચહેરા પર રાહત અને ખુશી પાછી ફરી. નીલુ બોલ્યો, માલિક, મેં તમને કહ્યું હતું ને કે તમને સારું ભોજન અને સન્માન અપાવીશ. હવે ઉઠો, પહેલાં સ્નાન કરી લો અને આ વસ્ત્રો પહેરો. ધનરાજ ખચકાયો, બોલ્યો, મને નહાવા ધોવાની આદત નથી અને અહીં પાણી પણ ઠીક નથી લાગતું. નીલુએ કડકાઈથી કહ્યું, નહીં માલિક, હવે તમારે રાજાઓની જેમ રહેવાનું છે. શરીર સાફ કરો, દાંત ચમકાવો અને મનમાંથી ડર કાઢી નાખો. ઘણું સમજાવ્યા પછી ધનરાજે બરાબર સ્નાન કર્યું. તેણે પોતાનો ચહેરો અને દાંત બરાબર સાફ કર્યા. જેવો તેણે શાહી વસ્ત્રો ધારણ કર્યા, તેની તો આખી કાયા બદલાઈ ગઈ. ચહેરો દમકવા લાગ્યો અને ચાલમાં આત્મવિશ્વાસ આવી ગયો. હવે તે કોઈ સામાન્ય ભિખારી નહીં, પણ ખરેખર એક રાજકુમાર જેવો લાગી રહ્યો હતો. નીલુએ તેને જોતા કહ્યું, માલિક, હવે તમને કોઈ ઓળખી પણ નહીં શકે. આજથી તમે કચરાના ઢગલા પર દાણા ચણનારા નથી રહ્યા. હવે તમે છો મહારાજ ધનરાજ. બસ એક વાત યાદ રાખજો, તમે વધારે બોલશો નહીં. જે પણ વાત હશે તે હું સંભાળી લઈશ. ધનરાજે માથું હલાવીને સહમતિ આપી દીધી. થોડે દૂર આગળ વધતા તેમને નગરના સૈનિકો મળી ગયા. થોડી જ વારમાં મહારાજ સત્યવર્મા પોતે પોતાના મંત્રીઓ અને દરબારીઓ સાથે સ્વાગત માટે આવી પહોંચ્યા. નીલુએ ધીમેથી ધનરાજને કહ્યું, મહારાજ, સત્યવર્માને પ્રણામ કરો. ધનરાજે ઠીક તેવું જ કર્યું જેવું નીલુએ તેને સમજાવ્યું હતું. તે આગળ વધ્યો અને નમીને મહારાજ સત્યવર્માને પ્રણામ કર્યા. રાજા ભાવુક થઈ ગયા અને પ્રેમપૂર્વક તેને ગળે લગાવી લીધો. ત્યારબાદ ઢોલ નગારા અને શંખનાદ વચ્ચે સૌ લોકો રાજમહેલ તરફ આગળ વધ્યા. મહેલમાં ભવ્ય મિજબાની સૂજી હતી. ચારે બાજુ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હતું. રાતભર ગીત, સંગીત અને હસી ખુશીનો દોર ચાલતો રહ્યો. બીજી સવારે નીલુ સીધો મહારાજ સત્યવર્મા પાસે પહોંચ્યો અને બોલ્યો, મહારાજ, હવે તે કાર્ય પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે જેના માટે આપણે અહીં આવ્યા હતા.
કૃપા કરીને રાજકુમારી મંદાકિનીના વિવાહ અમારા સ્વામી મહારાજ ધનરાજ સાથે શીઘ્ર સંપન્ન કરાવો. મહારાજ પહેલાંથી જ પોતાના વચન પર અડગ હતા. તેમણે પ્રસન્ન થઈને કહ્યું કે બધું તૈયાર છે, કન્યા સજી ચૂકી છે અને તે જ સમયે પૂરા રાજસી ઠાટમાટ સાથે રાજકુમારી મંદાકિનીના લગ્ન મહારાજ ધનરાજ સાથે કરાવી દેવામાં આવ્યા. શંખ, મંત્રોચ્ચાર અને પુષ્પ વર્ષા વચ્ચે આ લગ્ન સંપન્ન થયા. લગ્નના બીજા દિવસે નીલુ પોતાના સ્વામી પાસે આવ્યો અને બોલ્યો, માલિક, હવે હું થોડા દિવસો માટે બહાર જવા માંગુ છું. જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમે તમારી પત્ની સાથે તમારા સાસરે આરામ કરો. ત્યારબાદ નીલુ મહારાજ સત્યવર્મા પાસે ગયો અને આદરથી બોલ્યો, મહારાજ, મારું કાર્ય અહીં પૂર્ણ થયું છે. મારા સ્વામીએ મને પોતાના જૂના ઘરની દેખભાળ માટે મોકલ્યો છે. હું લગભગ 1 અઠવાડિયા માટે બહાર જઈ રહ્યો છું. રાજાએ ચિંતાથી પૂછ્યું, શું તારી સાથે કોઈ સૈનિકો જોઈએ છે? નીલુએ સ્મિત સાથે ઉત્તર આપ્યો, ના મહારાજ, હું એકલો જ પૂરતો છું. બસ જ્યારે હું પાછો ન ફરું ને ત્યાં સુધી મારા સ્વામીનું ધ્યાન રાખજો. રાજાએ સહેમતીમાં માથું હલાવ્યું. નીલુએ સૌને પ્રણામ કર્યા અને પોતાની મુસાફરી પર નીકળી પડ્યો. પરંતુ તે પોતાના જૂના ગામ તરફ ન ગયો. મહેલમાંથી નીકળીને તેને એક અલગ રસ્તો પસંદ કર્યો. થોડા સમય પછી તે એક અત્યંત સુંદર અને સમૃદ્ધ નગરમાં પહોંચ્યું. ત્યાંના રસ્તાઓ ચમકદાર હતા, ઇમારતો ઊંચી હતી અને બજાર રંગબેરંગી હતા. ચારે બાજુ વૈભવ અને જાગજમાળ ફેલાયેલી હતી. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ હતી કે તે આખા નગરમાં એક પણ માણસ દેખાતો નહોતો. ના કોઈ પુરુષ, ના સ્ત્રી, ના બાળક. ચારે બાજુ ગાઢ શાંતિ છવાયેલી હતી. રસ્તાઓ સુમસામ હતા, બજારો વેરાન પડ્યા હતા અને પવનના અવાજ સિવાય કશું સંભળાતું નહોતું. થોડે આગળ વધતા નીલુની નજર એક અત્યંત વિશાળ અને ભવ્ય ભવન પર પડી. તે મકાન નીલમ, માણેક અને અન્ય કિંમતી પથ્થરોથી જડેલું હતું. તેની દિવાલો એટલી ચમકતી હતી કે નીલુએ આવી રોશની પહેલાં ક્યારેય જોઈ નહોતી. તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, જો આ ઘર ખાલી છે તો મારા માલિક મહારાજ ધનરાજ માટે આનાથી સારી જગ્યા બીજી કઈ હોઈ શકે? પરંતુ ફરી તેના મનમાં શંકા પણ જાગી. આટલું સુંદર ભવન વળી એમ જ ખાલી કેવી રીતે હોઈ શકે? નીલુએ આગળ વધીને દરવાજો ખખડાવ્યો અને મોટેથી બોલ્યો, કોઈ છે અહીં? તેને ઘણી વાર બૂમો પાડી, પણ અંદરથી કોઈ ઉત્તર ન આવ્યું. ત્યારે નીલુએ જોરથી અવાજ લગાવ્યો, અરે, કોઈ છે કે શું? થોડી ક્ષણો પછી અંદરથી એક ધ્રુજતી વૃદ્ધાનો અવાજ આવ્યો. સંભળાયો કોણ છે બહાર આટલો શોર મચાવનારું? નીલુએ તરત જ ઉત્તર આપ્યો, દાદીમા, હું છું, તમારો પૌત્ર. આ સાંભળતા જ વૃદ્ધ સ્ત્રી ગભરાઈ ગઈ. તેને કહ્યું, જો તું ખરેખર મારો પૌત્ર હોય તો તરત જ અહીંથી ચાલ્યો જા. આ સ્થાન પર રહેવું ખતરનાક છે. અહીં આવીને તું તારો અને મારો બંનેનો જીવ જોખમમાં મૂકી દઈશ. પરંતુ નીલુએ વિનમ્રતાથી કહ્યું, દાદીમા, કૃપા કરીને મને અંદર આવવા દો. મને ડરાવીને ભગાડશો નહીં. મારે તમારી પાસેથી કેટલીક વાતો જાણવી છે. થોડી વારની ચૂપકીદી પછી દરવાજો ધીમેથી ખુલ્યો. બુઢીમાએ નીલુને અંદર બોલાવી લીધો. ઘરની અંદર બેસીને વાતચીત કરતા તે વૃદ્ધા રડવા લાગી. બેટા, આ જગ્યાની હાલત બહુ ખરાબ છે. જો તને તારો જીવ વહાલો હોય ને તો અહીં
ન રોકાતો. મારી પાસે રહેવા માટે બસ આ એક જ તૂટેલો ફૂટેલો ઓરડો છે. અહીં જ હું ખાવાનું બનાવું છું અને આખો દિવસ ડરના છાયામાં જીવું છું. નીલુએ સહાનુભૂતિથી કહ્યું, દાદીમા, હું તમારી પીડા સમજું છું, પરંતુ અહીં કોઈ કારણસર આવ્યો છું. મારે એ જાણવું છે કે આ નગર કોનું છે અને અહીં આવી શાંતિ કેમ છે? તમને કઈ વાતનો ભય સતાવે છે? આ સાંભળતા જ વૃદ્ધ સ્ત્રી વધુ ડરી ગઈ. તેણે ચારે બાજુ જોયું અને ધીમા અવાજે કહ્યું, બેટા, આ નગરમાં અસીમ ખજાના છુપાયેલો છે. બુઢીમાએ ધ્રુજતા અવાજે આગળ જણાવ્યું, બેટા, અહીં ઘોડા, રથ અને અગણિત ધન સંપત્તિઓ બહુ છે, પણ આ બધાનો માલિક કોઈ માણસ નથી. આ આખા નગર પર એક વિશાળ નાગનું રાજ છે. તેનું નામ છે કાલી નાગ. તે જ આ ખજાનાનો સ્વામી પણ છે અને રક્ષક પણ. આ જ ભવનને તેણે પોતાનું નિવાસ સ્થાન બનાવીને રાખ્યું છે. આ સાંભળીને નીલુએ ગંભીરતાથી પૂછ્યું, દાદીમા, શું તે નાગ બહુ વિશાળ અને શક્તિશાળી છે? શું તેની પાસે કોઈ રક્ષક કે હથિયાર પણ છે? બુઢી સ્ત્રીની આંખોમાં ડર ઉતરી આવ્યો. હા બેટા, તે ખૂબ જ ભયાનક છે. જ્યારે પણ તે બહાર નીકળે છે ને, ત્યારે અચાનક તેજ પવન ફૂંકાવા લાગે છે. આકાશમાં ધૂળ ભરાઈ જાય છે, જાણે કોઈ ભયંકર તોફાન આવી રહ્યું હોય. તે આંગણામાં ઉતરીને જે સામે આવે તે બધું ગળી જાય છે, પાણી પીવે છે અને પછી ગાયબ થઈ જાય છે. અમારા જેવા નબળા લોકો તેનું શું બગાડી શકે? પછી તેને વધુ ડરતા કહ્યું, અને હા બેટા, તેની સાથે એક ખૂંખાર સિંહ પણ રહે છે, જે હર સમય તેની રક્ષા કરે છે. આટલું સાંભળતા જ નીલુની આંખોમાં ભય નહીં પણ સાહસ ચમકી ઉઠ્યું. તે દ્રઢ સ્વરે બોલ્યો, દાદીમા, તમે બિલકુલ ચિંતા ન કરો. બસ મને કોઈ એવી જગ્યા બતાવી દો જ્યાંથી હું તે નાગને છુપાઈને જોઈ શકું. જેવો તે નીકળશે ને, હું તેનો સામનો કરીશ. આ સાંભળીને બુઢીમાનું દિલ ધબકવા લાગ્યું. તે ગભરાઈને બોલી, અરે બેટા, આવી વાતો ન કર. તું પહેલાં જ મારા માટે ખતરો બની ચૂક્યો છે. આ ઘર તે જ નાગનું છે. જો તેને તારો અવાજ સાંભળી લીધો ને, તો આપણે બંને માર્યા જ ગયા. હું તો અહીં ચૂપચાપ વાસણ માંજું છું અને ડરના છાયામાં જીવું છું. પરંતુ નીલુએ વીરતાથી કહ્યું, દાદીમા, બસ તમે મને એક તેજ ધારવાળી તલવાર આપી દો. બાકી બધું હું સંભાળી લઈશ. ખૂબ જ ડરતા ડરતા બુઢીમાં અંદર ગઈ અને થોડી વાર પછી એક ચમકતી ધારદાર તલવાર લઈને પાછી આવી. તેને નીલુ સામે રાખતા બોલી, અમે પહેલાં જ બહુ દુઃખ સહન કરી ચૂક્યા છીએ, પણ જો તે નક્કી જ કરી લીધું હોય તો આ તલવાર લઈ લે. ભગવાન તારી રક્ષા કરે. તે જ ક્ષણે બહાર અચાનક તેજ પવન ફૂંકાવા લાગ્યો. આંગણામાં ધૂળના વાદળો ઉઠવા લાગ્યા. ઝાડ નમી ગયા અને વાતાવરણ ભયાનક થઈ ગયું. એવું લાગ્યું જાણે કોઈ પ્રલયકારી વાવાઝોડું આવી રહ્યું હોય. બુઢી માં ડરના માર્યા ચીસ પાડી ઉઠી. સાંભળ્યું તે? આ જે સંકેત છે, કાલી નાગ આવી રહ્યો છે. નીલુ બિલકુલ પણ વિચલિત ન થયો. તેને આત્મવિશ્વાસથી કહ્યું, દાદીમા, જો તે મોટો અને શક્તિશાળી છે તો મારું સાહસ તેનાથી પણ મોટું છે. અત્યારે હું ઘરની અંદર છું અને અંદરથી લડવાનો મને પૂરો લાભ મળશે. આ મકાનમાં હવે કાં તો તે રહેશે અથવા હું. આટલું કહીને નીલુએ તલવારને મજબૂત રીતે પકડી લીધી અને દરવાજાના ઉંબરા પર અડીખમ ઊભો રહી ગયો. હવે જે થવાનું હતું તેને ટાળી શકાય તેમ ન હતું. બુઢી દાદી
તો ડરના માર્યા ધ્રુજતી હતી. તે વારંવાર નીલુને વિનંતી કરતી હતી, બેટા, આજ તે ભયાનક નાગ છે, જેણે તલવાર અને ઢાલથી સજ્જ ન જાણે કેટલાય વીર યોદ્ધાઓને મારી નાખ્યા છે. તું તો એક નાનકડું પક્ષી છે, આનો સામનો કેવી રીતે કરીશ? નીલુ અકળાઈને બોલ્યો, દાદીમાં, કૃપા કરીને ચૂપ રહો. કોઈ વસ્તુને જોઈને તેના સામર્થ્યનું અનુમાન ન લગાવો. થોડી ધીરજ રાખો, પછી જુઓ આગળ શું થાય છે. થોડી જ ક્ષણોમાં આંગણામાં તેજ પવન ફૂંકાવા લાગ્યો. ધૂળની ડમરીઓ ઉઠી અને વાતાવરણ ભયાનક થઈ ગયું. ત્યારે 7 ફેણવાળો કાલી નાગ સરસરાટ કરતો આંગણામાં ઘૂસી આવ્યો. તેને અહીં તહીં રાખેલા વાસણોમાં પડેલું બધું ભોજન ગળી લીધું. પછી તે દરવાજા પાસે આવીને ફૂફાડો મારતા બોલ્યો, આજે ઘરની અંદરથી કોઈ અજાણી ગંધ કેમ આવી રહી છે? બૂઢી દાદી ડરતા ડરતા બોલી, ના ના, કોઈ નવી ગંધ નથી. કદાચ સવારે મેં મારા કપડાં પર થોડું અંતર લગાવ્યું હતું ને, તેની જ સુગંધ હશે. તે જ સમયે નીલુ દરવાજાના ઓથે તલવાર લઈને ઊભો હતો. જેવો કાલી નાગે પોતાની પહેલી ફેણ અંદર નાખી, નીલુએ વીજળીની ગતિએ વાર કર્યો અને તેનું એક માથું અલગ થઈ ગયું. નાગ તડપી ઉઠ્યો અને બીજી ફેણ અંદર ઘુસાડી, તે પણ કપાઈ ગઈ. ત્રીજું માથું આવ્યું, તે પણ ધરાશાયી થઈ ગયું. ક્રોધિત થઈને કાલી નાગે ચોથું અને 5મું માથું અંદર નાખ્યું, પણ નીલુએ રોકાયા વગર તેમને પણ કાપી નાખ્યા. 6ઠું માથું અંદર લાવતા નાગ ગરજ્યો, કોણ છે જે મને પટકારી રહ્યું છે? ઉત્તર આપતા પહેલા જ નીલુએ 6ઠું માથું પણ અલગ કરી દીધું. હવે માત્ર 7મું માથું બાકી હતું. નીલુએ ગર્જના કરતા કહ્યું, તારો સમય હવે પૂરો થઈ ગયો છે. તે ઘણાને ડરાવ્યા છે, પણ આ દ્વાર પર તારો અંત નિશ્ચિત છે. આટલું કહેતા જ તેણે અંતિમ પ્રહાર કર્યો અને 7મું માથું પણ ધડથી અલગ થઈ ગયું. કાલી નાગ જમીન પર તડપતો રહ્યો અને થોડી પળોમાં શાંત થઈ ગયો. આ યુદ્ધ એટલું ભયાનક હતું કે વિજય પછી નીલુનું શરીર જવાબ આપી ગયું. તે થાક અને ઈજાઓને કારણે ત્યાં જ પડી ગયો અને બેભાન થઈ ગયો. 70 વર્ષના તે બૂઢી દાદી ખુશીથી બાળકોની જેમ ઉછળવા લાગ્યા. તે તાળી વગાડીને નાચતા બોલ્યા, હે ભગવાન, કોણ વિચારી શકતું હતું કે આટલો નાનકડો મોર આટલું મોટું અને અસંભવ કામ કરીને બતાવશે. તે તરત જ અંદરથી પાણી લઈને આવી અને નીલુ પર છાંટવા લાગી. ક્યારેક તેનું માથું હળવેથી હલાવતી, ક્યારેક તેના પીછા પંપાળતી. જ્યાં સુધી નીલુને છીંક ન આવી ત્યાં સુધી તે રોકાઈ નહીં. થોડી જ વારમાં નીલુની આંખો ખુલી અને તેને હોશ આવવા લાગ્યો. દાદીએ તેને છાતીએ વળગાડીને કહ્યું, બેટા, તું તો ખરેખર મારો સાચો પૌત્ર નીકળ્યો. તે કાલી નાગનો અંત કરી દીધો. આજે આ નગર તેના આતંકથી મુક્ત થઈ ગયું છે. નીલુએ ધીમેથી ઉઠતા કહ્યું, દાદીમાં, હવે મારે આ આખા ભવનના દરેક હિસ્સાને જોવો છે. દાદી તેને ઉપરથી નીચે સુધી આખા મહેલમાં ફેરવી લાવી. દરેક કક્ષમાં અપાર ધન સંપત્તિ ભરેલી હતી. સોના ચાંદીના ઢગલા, કિંમતી રત્નો, બહુમૂલ્ય ભોજન અને વસ્ત્રો. પણ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે કેટલાય કક્ષાઓમાં પુરુષો અને સ્ત્રીઓ કેદ હતા, જેમને કાલી નાગે વર્ષોથી બંદી બનાવીને રાખ્યા હતા. નીલુએ ગંભીર સ્વરે કહ્યું, દાદીમાં, હવે આ બધો ખજાનો અને આ નગર મારા સ્વામી મહારાજ ધનરાજનું છે. જ્યાં સુધી હું તેમને અહીં લઈને ન આવું ત્યાં સુધી તમે સૌની દેખભાળ કરજો અને આ લોકોને સુરક્ષિત રાખજો.
નીલુ ત્યાં 3 દિવસ સુધી રોકાયો. તે નગરની વ્યવસ્થા જોતો રહ્યો, લોકોને હિંમત આપતો રહ્યો અને ખજાનાની સુરક્ષા સુનિશ્ચિત કરતો રહ્યો. ચોથા દિવસે તે પોતાના સ્વામી પાસે પાછા ફરવા માટે નીકળી પડ્યો. જ્યારે નીલુ પાછો આવ્યો ત્યારે ધનરાજ તેને જોઈને અત્યંત પ્રસન્ન થઈ ગયો. આટલા દિવસોથી તે એકલામાં તૂટી ચૂક્યો હતો. નીલુને સામે જોઈને તેની આંખો ભરાઈ આવી. નીલુ બોલ્યો, માલિક, હવે બસ થોડા જ દિવસો બાકી છે. 4 દિવસ પછી તમારે તમારી પત્ની રાજકુમારી મંદાકિની સાથે તમારા નવા ઘરે ચાલવાનું છે. મેં તમારા માટે બધું તૈયાર કરી દીધું છે. જુઓ મહારાજ, આ જ અમારું નવું નગર છે અને સામે જે તે વિશાળ ભવન દેખાય છે ને, તે જ હવે તમારો મહેલ છે. જેવો કાફેલો મહેલની અંદર પહોંચ્યો, પેલી બૂઢી દાદી ખુશીથી નાચવા લાગી, જેમ પહેલા કાલી નાગના મરવા પર નાચી હતી. નીલુ હસીને બોલ્યો, દાદીમાં, આ બધું મારા સ્વામી મહારાજ ધનરાજની શક્તિ અને ભાગ્યનું ફળ છે. અસલી સન્માન તેમને જ મળવું જોઈએ. દાદીએ હાથ જોડીને મહારાજ ધનરાજ પાસે ક્ષમા માંગી કે તે પહેલા તેમને ઓળખી ન શકી. ત્યારબાદ નીલુ મહારાજ ધનરાજને આખો મહેલ બતાવવા લઈ ગયો. ઉપરથી નીચે સુધી દરેક કક્ષ, દરેક આંગણું. મહારાજ ધનરાજે તરત જ આદેશ આપ્યો કે બધા રૂમોની સારી રીતે સફાઈ કરી દેવામાં આવે, ખુરશીઓ, ટેબલ અને દરવાજા ચમકાવવામાં આવે. જે લોકોને નાગે કેદ કરી રાખ્યા હતા તેમને તરત જ મુક્ત કરવામાં આવે અને ઘોડાઓને ખુલ્લા મેદાનમાં લીલું ઘાસ ચરવા માટે છોડી દેવામાં આવે. થોડા જ સમયમાં નોકરોએ સ્વાદિષ્ટ ભોજન પણ તૈયાર કરી લીધું. બધા મહેમાનોને તેમના રહેવાની જગ્યા બતાવી દેવામાં આવી હતી. જોતજોતામાં તે સુમસામ મહેલ જીવન અને ચહેલ પહેલથી ભરાઈ ઉઠ્યો. આ રીતે થોડા દિવસ આનંદથી વીતી ગયા. બધા લોકો ત્યાં સુખ શાંતિથી રહેવા લાગ્યા. એક દિવસ રાજકુમારી મંદાકિનીની દાસીઓએ વિનંતી કરી, મહારાજ, હવે અમને અમારા ઘરે પાછા ફરવાની અનુમતિ આપો. નીલુએ પહેલા તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પછી બોલ્યો, થોડું વધુ રોકાઈ જાઓ ને. પણ જ્યારે તેઓ ન માની ત્યારે નીલુએ તેમને બહુમૂલ્ય ભેટ અને ઉપહાર આપીને વિદાય કરી. આનાથી તેમના મનમાં નીલુ પ્રત્યે હજુ વધુ સન્માન ભરાઈ ગયું. એક સાંજે નીલુએ દાદીને ધીમા સ્વરે કહ્યું, દાદીમાં, ક્યારેક ક્યારેક મને લાગે છે કે મારા સ્વામી બહુ ભોળા છે. મેં તેમના માટે જીવ જોખમમાં મૂક્યો, તેમનું જીવન બદલ્યું, નગર અને ખજાનો અપાવ્યો, આટલો મોટો મહેલ આપ્યો, પણ તેમણે ક્યારેય એ ન પૂછ્યું કે આ બધું ક્યાંથી આવ્યું, કોનું હતું અને મેં આ બધું કેવી રીતે મેળવ્યું. તે થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, ક્યારેક ક્યારેક મનમાં આવે છે કે કદાચ લોકો સાચું જ કહે છે. કોઈના માટે બહુ વધારે સારું ન કરવું જોઈએ, થોડી મુશ્કેલી પણ બતાવવી જોઈએ. ત્યારે જ માણસ ભલાઈની કિંમત સમજી શકે છે. નીલુએ મનોમન વિચાર્યું કે જે કરવાનું હતું તે મેં કરી દીધું. હવે જોઉં છું કે મારા માટે આ લોકો શું કરે છે. સમય વીતવા સાથે એક કડવું સત્ય સામે આવવા લાગ્યું. મહારાજ ધનરાજ હવે નીલુના ઉપકારોને લગભગ ભૂલી ચૂક્યા હતા. વૈભવ અને રાણી મંદાકિનીના પ્રેમમાં ડૂબીને તેઓ આખો દિવસ મહેલોના સુખમાં ખોવાયેલા રહેતા. નીલુ, જેણે તેમનું ભાગ્ય બદલ્યું હતું, તે ધીરે ધીરે તેમની નજરોથી ઓझल થતો ગયો. થોડા દિવસો પછી એક સવારે નીલુ અચાનક બહુ બીમાર પડી ગયો. તેના શરીરમાં તે તાવ હતો, પીછા
ભારે થઈ ગયા હતા અને પગમાં અસહ્ય પીડા થઈ રહી હતી. નબળા અવાજે તેને દાદીને કહ્યું, દાદીમાં, કૃપા કરીને જઈને મારા માલિકને કહી દો કે મારી હાલત બહુ ખરાબ છે. દાદી વ્યાકુળ થઈને ઉપર મહેલમાં પહોંચી. તે સમયે મહારાજ અને રાણી રેશમી વસ્ત્રોમાં સજીને બેઠા હતા. રાજાએ ઉદાસીન સ્વરે પૂછ્યું, શું વાત છે ડોસી? દાદીએ રડતા રડતા કહ્યું, મહારાજ, નીલુ બહુ બીમાર છે. તેનું શરીર દર્દથી તૂટી રહ્યું છે. કૃપા કરીને ચાલીને તેને જોઈ લો ને. આ સાંભળતા જ રાણી મંદાકિની ગભરાઈ ગઈ. અરે, આપણા નીલુને શું થઈ ગયું? તેઓ ચિંતિત સ્વરે બોલ્યા. પણ મહારાજ, ધનરાજ હરવું હસીને બોલ્યા, એમાં ચિંતા શું વાત છે? જાનવર છે, લાલ બાજરીની રાબ બનાવીને દો, તે જ ખાઈ લેશે. રાણીયા સાંભળીને સતબદ્ધ રહી ગઈ. શું તમે તેને તે જ ખવડાવવા માંગો છો જે મજબૂરીમાં ઘોડા પણ ખાય છે? તેમણે ભાવુક થઈને કહ્યું. તે કોઈ સાધારણ મોર નથી. તેને તમારા માટે પોતાનું બધું જ દાવ પર લગાવ્યું છે. જેમ આંખમાં પડેલી રેતીની કણી પણ બહુ પીડા આપે છે ને, તેમ તેને કષ્ટમાં જોઈને તમને પણ દુઃખ થવું જોઈએ. રાજા આ સાંભળીને ક્રોધિત થઈ ગયો. તું બહુ બોલવા લાગી છે, તેને કઠોર સ્વરે કહ્યું. ચોખા માણસો માટે છે, તેના માટે લાલ બાજરી જ પૂરતી છે. પછી રાજાએ દાદી તરફ જોઈને આદેશ આપ્યો, જા અને તે જ કર જે મેં કહ્યું છે. બિચારી દાદી નીચે પાછી ફરી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે બધી વાત નીલુને કહી દીધી. નીલુને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. તેને ધીમેથી પૂછ્યું, દાદીમાં, શું તેમણે ખરેખર એવું જ કહ્યું કે મને લાલ બાજરીની રાબ આપવામાં આવે? દાદીમાએ માથું નમાવીને ઉત્તર આપ્યો, હા બેટા, આવું જ કહેવામાં આવ્યું. નીલુએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, ઠીક છે દાદીમાં, કદાચ લોકો સાચું કહે છે. છતાં પણ આપણે તેમને એક તક વધુ આપવી જોઈએ. થોડી ક્ષણ રોકાઈને તે બોલ્યો, તમે એકવાર ફરી ઉપર જાઓ અને તેમને કહો કે મારી હાલત બહુ ગંભીર છે અને હું લાલ બાજરીની રાબ નથી ખાઈ શકતો. નીલુની વાત સાંભળીને દાદી એકવાર ફરી ભારે હૈયે મહેલના પગથિયા ચડવા લાગી. ઉપર રાજા અને રાણી બારી પાસે બેસીને અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. રાજાએ પાછળ જોયા વગર જ કહ્યું, શું વાત છે ડોસી? ફરી કેમ આવી? દાદીએ રડતા રડતા કહ્યું, મહારાજ, નીલુ ખરેખર બહુ અસ્વસ્થ છે. તે લાલ બાજરીની રાબ પણ નથી ખાઈ શકતી. આ સાંભળતા જ રાજાનો ચહેરો લાલ ચોર થઈ ગયો. ગુસ્સામાં તેને કઠોર શબ્દો કહી દીધા, જા અને તેને સાફ કહી દે. જો તે ફરી કશું બોલે તો કહેજે કે તને કશું દેખાતું નથી. જો સાંભળવા માંગે તો કહી દેજે કે તું બહેરી થઈ ગઈ છે. જો બોલવાનું કહેતે તો કહેજે કે તારી જીભ સાથ છોડી દીધો છે. અને જો ચાલવા માટે કહે તો બોલી દેજે કે તારા પગ જવાબ આપી ગયા છે. સમજી? તેની સાથે કોઈ વાત નથી કરવાની. તેને ત્યાં જ પડ્યો રહેવા દે. રાજાના આ શબ્દો સાંભળીને દાદી જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. તેની આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. બીજી બાજુ રાજકુમારી મંદાકિનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજાએ ચોંકીને પૂછ્યું, તું કેમ રડે છે? રાણીએ ભારે હૈયે કહ્યું, જે વ્યક્તિ બીજાના ઉપકારને ભૂલી જાય ને, તે જ સૌથી મોટો મૂર્ખ હોય છે. પછી તે પોતાના પતિ તરફ જોઈને બોલી, મહારાજ, તમે આવું કેમ વિચારો છો? જે રીતે તમે નીલુ સાથે વ્યવહાર કરી રહ્યા છો તે મને અંદરથી તોડી રહ્યો છે.
જ્યારે પણ હું તેના માટે કંઈક સારું કહું છું, તમને ખરાબ લાગી જાય છે. મને સમજાતું નથી કે તમારી બુદ્ધિને શું થઈ ગયું છે. આ સાંભળતા જ રાજા અકળાઈ ગયો. તેને કડક અવાજે કહ્યું, તું મારી સાથે આ રીતે વાત કેમ કરી રહી છે? હું રાજા છું કે તે મોર રાજા છે? જો તે બીમાર છે તો મને કેમ પરેશાન કરવામાં આવી રહ્યો છે? હું સરખી રીતે ખાઈ નથી શકતો, શાંતિથી ઊંઘી નથી શકતો. હર સમય તે જ મારા માટે માથાનો દુખાવો બની ગયો છે. રાજા ક્રોધમાં બોલ્યો, જો તેને ખાવા પીવાની વસ્તુઓ પસંદ નથી તો ન ખાય, ભલે મરી જ કેમ ન જાય. મારા માતા પિતા મરી ગયા, છતાં હું જીવિત છું ને. શું હું તે પક્ષી માટે મરી જાઉં જેને મેં ક્યારેક થોડા પૈસામાં ખરીદ્યો હતો? આટલું કહીને તેણે દાદીને હળધૂત કરતા કહ્યું, જા અને તેના કહી દો કે પોતાનાથી મોટા સાથે વાત કરવાની મર્યાદા શીખે અને મને વારંવાર પરેશાન ન કરે. બિચારી દાદી ધ્રુજતા ડગલે નીચે ઉતરી. જેવી તેણે નીલુને જોયો, તેનું હૃદય ફાટી નીકળ્યું. નીલુની જાતના ખૂણેથી લોહી નીકળી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને દાદી ધ્રિસકે ને ધ્રિસકે રડી પડી. તે બોલી, બેટા, તે રાજા માટે શું શું નથી કર્યું? લાગે છે બધું વ્યર્થ ગયું. નીલુએ નબળા સ્વરે કહ્યું, દાદીમાં, હવે હું મરી રહ્યો છું, બીમારીથી ને, પણ માણસની બેવફાઈ અને અકળનાથી. જે વ્યક્તિ માટે મેં મારું બધું દાવ પર લગાવી દીધું, તે જ આજે મને ઠુકરાવી રહ્યો છે. થોડી ક્ષણ રોકાઈને નીલુએ ફરી કહ્યું, દાદીમાં, એકવાર ફરી ઉપર જાઓ. તેમને કહો કે મારી હાલત ખૂબ જ બગડી ગઈ છે. કદાચ હવે મારી પાસે વધારે સમય નથી બચ્યો. દાદી ફરી ઉપર પહોંચી. તે સમયે રાજા પોતાની પત્ની સાથે વાતો કરી રહ્યો હતો. દાદીના મોઢું ખોલતા જ રાજા ભડકી ઉઠ્યો. હું કેટલી વાર કહી ચૂક્યો છું કે મને હેરાન ન કરો. જો તે મરવા માંગતો હોય તો 100 વાર મરે, મને કોઈ ફરક પડતો નથી. મરી જવા દો તેને. આ સાંભળીને રાજકુમારી મંદાકિનીનું હૃદય કાપી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે વ્યથિત સ્વરે બોલી, મહારાજ, મહારાજ, તમે કેવી વાતો કરી રહ્યા છો? તે મોરે તમારું શું બગાડ્યું છે? શું તેણે ક્યારેય તમારું અહિત કર્યું? ના, તેણે તો માત્ર તમારી ભલાઈ કરી છે. તેણે જ મારા લગ્ન નક્કી કરાવ્યા, મને અહીં સુધી લાવ્યા, તમને મહેલ અને અપાર ધન અપાવ્યું. તમે ગરીબ હતા, આજે રાજા છો. બધું તેના કારણે જ. તે આગળ બોલી, આજે જો તમે તેની સાથે આવો વ્યવહાર કરશો તો લોકો તેને નહીં, તમને દોષી ઠેરવશે. પરંતુ મહારાજ ધનરાજ પર આ વાતોની કોઈ અસર ન થઈ. તેને મોઢું ફેરવી લીધું. દાદી નિરાશ થઈને નીચે લોટી. તેને જોયું કે નીલુની હાલત વધુ બગડી ગઈ હતી. ત્યારે જ રાજકુમારી મંદાકિનીનું હૃદય વધુ વ્યાકુળ થઈ ગયું. તેણે તરત જ પોતાના એક વિશ્વાસપાત્ર સેવકને બોલાવ્યો અને આદેશ આપ્યો કે જલ્દીથી થોડા ચોખા રાંધો અને નીલુને ખવડાવો. તેના માટે એક મુલાયમ શોલ મોકલો જેથી ઠંડી ન લાગે, અને તેના માથા નીચે રાખવા માટે એક નરમ તકિયો પણ લઈ જાઓ. અને એવું પણ કહી દેજો કે જો તે ઈચ્છે તો હું મારા પિતાના સૌથી શ્રેષ્ઠ વૈદ્યને અત્યારે જ બોલાવી લઈશ. સેવક બધી વસ્તુઓ લઈને નીચે દોડ્યો, પરંતુ દુર્ભાગ્ય પોતાની સીમા વટાવી ચૂક્યું હતું. જ્યાં સુધી તે નીલુ પાસે પહોંચ્યો, ખૂબ મોડું થઈ ગયું હતું. નીલુ નિશ્ચલ પડ્યો હતો. તેના શ્વાસ થંભી ગયા. જેણે એક નગરને આઝાદ કરાવ્યું, ખજાના પાછા અપાવ્યા, રાજા બનાવ્યો, તે જ નીલુ હવે આ સંસારથી વિદાય લઈ ચૂક્યો હતો. જેવો આ સમાચાર ફેલાયો કે નીલુ નથી રહ્યો,
આખા મહેલમાં કોહરામ મચી ગયો. નોકર, દાસીઓ, સૈનિકો બધા દોડતા આવ્યા. કોઈ રડતું હતું, કોઈ માથું કૂટતું હતું. શોકનું એવું દ્રશ્ય હતું કે જાણે કોઈ મહાન આત્મા આ દુનિયામાંથી ચાલી ગઈ હોય. પરંતુ મહારાજ ધનરાજ પર આ બધાની કોઈ અસર ન થઈ. તે ઉદાસીન સ્વરે બોલ્યો, આટલો બધો શોર કેમ મચાવ્યો છે? તે તો માત્ર એક નાનું પક્ષી હતું જેને મેં ક્યારેક સામાન્ય પૈસામાં ખરીદ્યું હતું. તમારા લોકોનું રડવું જોઈને તો એવું લાગે છે જાણે કોઈ રાજા મરી ગયો હોય. તેના શબ્દો સાંભળીને રાજકુમારી મંદાકિની ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તે ધ્રુજતા અવાજે બોલી, ના મહારાજ, તે કોઈ સાધારણ મોર નહોતો. તે જ નીલું હતું, જેને તમારા માટે બધું ત્યાગી દીધું. તે જ તમારા ભાગ્યનો રક્ષક હતો. તે જ તમારો સાચો મિત્ર હતો. રાજકુમારી મંદાકિની રડતા રડતા બોલી, મહારાજ, તે જ નીલું હતું જેને મારા માટે તમારો હાથ માંગ્યો હતો. તે જ મને મારા પિતાના ઘરેથી અહીં સુધી લઈને આવ્યો. તમારી પાસે જે પણ વૈભવી મહેલ અને સંપત્તિ છે ને, તે બધું તેની જ દેન છે. તેણે દરેક ડગલે તમારી રક્ષા કરી, દરેક સંકટમાં તમારો સાથ આપ્યો, અને તમે બદલામાં તેને શું આપ્યું? કઠોર શબ્દો, અપમાન અને અંતે ઉપેક્ષા. તેનો અવાજ ભરાઈ ગયો. અને જ્યારે તે મરી ગયો તો તમે તમારા સેવકોને તેનું શરીર કૂવામાં ફેંકી દેવાનો આદેશ આપી દીધો. હવે આપણે બધા તેના માટે માત્ર આંસુ જ વહાવી શકીએ છીએ. રાજા ધનરાજે બેરુખીથી આદેશ આપ્યો. તે મોરના શરીરને કૂવામાં નાખી દેવામાં આવે. જે નીલુએ પોતાના સ્વામી માટે બધું જ ત્યાગી દીધું હતું, તેનો આવો અંત આવ્યો. રાજકુમારી મંદાકિનીનું હૃદય તૂટી ગયું. તે જ ક્ષણે તેને પોતાના પિતા મહારાજ સત્યવર્માને એક પત્ર લખ્યો અને પોતાના વિશ્વાસપાત્ર દૂત સાથે મોકલી આપ્યો. પત્ર વાંચતા જ મહારાજ સત્યવર્મા વિલંબ કર્યા વગર પોતાની દીકરીને મળવા નીકળી પડ્યા. જ્યારે તેઓ મહેલ પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે નીલુનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેનું શરીર કૂવામાં ફેંકી દેવામાં આવ્યું છે. આ સાંભળતા જ મહારાજ સત્યવર્મા, રાજકુમારી અને સાથે આવેલા બધા લોકો ધ્રિસકે ને ધ્રિસકે રડી પડ્યા. તેઓ તરત જ કૂવા પાસે પહોંચ્યા અને બધાએ મળીને નીલુના શરીરને બહાર કાઢ્યું. પછી નગરની બહાર એક શાંત જગ્યાએ તેને પૂરા સન્માન અને વિધિ વિધાન સાથે દફનાવવામાં આવ્યો. તે જ રાત્રે રાજકુમારી મંદાકિનીએ સ્વપ્ન જોયું કે તે પોતાના પિતાના મહેલમાં છે. સવારે જ્યારે તેની આંખ ખુલી તો તેને જોયું કે આ સપનું નહોતું. તે ખરેખર પોતાના પિતાના ઘરમાં પોતાના જૂના રૂમમાં સુરક્ષિત સૂતી હતી. બીજી તરફ તે જ રાત્રે મહારાજ ધનરાજે પણ એક વિચિત્ર સ્વપ્ન જોયું કે તેણે જોયું કે તે ફરીથી કચરાના ઢગલા પર નમીને બાજરીના દાણા શોધી રહ્યો છે. જ્યારે સવારે તેની ઊંઘ ખુલી ત્યારે તેણે જોયું કે તેના હાથ ધૂળ અને માટીથી ખરડાયેલા છે. ચારે બાજુ તે જ જૂનું ઉજ્જડ સ્થળ હતું. તે ખરેખર તે જ કચરાના ઢગલા પાસે ઊભો હતો. તે ગભરાઈ ગયો. પાગલની જેમ આમ તેમ જોવા લાગ્યો અને બૂમ પાડી, આ શું થઈ ગયું? હું અહીં કેવી રીતે આવી ગયો? મારી સાથે આ બધું કોને કર્યું? તે જ સમયે કેટલાક બાળકો ત્યાંથી પસાર થયા. તેને જોઈને તેઓ હસવા લાગ્યા અને બોલ્યા, અરે તું હજુ સુધી જીવતો છે? અમને તો લાગ્યું કે તું તો ક્યારનો મરી ગયો હશે. આ રીતે રાજકુમારી મંદાકિની પોતાના પિતાના સંરક્ષણમાં
સુરક્ષિત અને સુખી જીવન જીવવા લાગી. અને બીજી બાજુ અકૃતજ્ઞ રાજા પોતાનું બધું જ ગુમાવીને ફરીથી તે જ જૂના ભિખારી બની ગયો, જે કચરાના ઢગલા પાસે બેસીને દાણા વીણતો હતો. તે કમનસીબ વ્યક્તિ ફરી તે જ રીતે દિવસ રાત કચરાના ઢગલા પાસે દાણા વીણતો રહ્યો. સમય વીતતો ગયો અને એક દિવસ ભૂખ, નબળાઈ અને પસ્તાવાના બોજ નીચે દબાઈને ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. ન કોઈ પોતાનું હતું, ન કોઈ શોક મનાવનારું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તેને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આવી જ શિક્ષણપ્રદ, ભાવનાત્મક અને પ્રેરણાદાયી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી દરેક નવી વાર્તા તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તમારી એક નાની કોમેન્ટ અને એક લાઈક અમને વધુ સારી વાર્તાઓ લાવવાની શક્તિ આપે છે. ધન્યવાદ.